સારું પછી મળી. જય માતાજી. ગાઈસ મામા આવી જશે ને હવે જાય છે આપણે रोम रोम भाइयों, सिस्टम पार देंगे। જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. આજે જવાનું છે આપણે કોલેજે અને આજે હું ખૂબ જ એક્સાઇટેડ છું કારણ કે કોલેજ જલ્દી ડાયરેક્ટ જવાનું છે આપણે આપણા ઘર તરફ. તો આજે ખૂબ જ મજા આવશે કારણ કે આપણે જઈએ છીએ આપણા ઘરે. તો મિત્રો અમે 11:30 ક્લાસમાં પહોંચી જઈ પણ ક્લાસમાં પહોંચીને બાકાજી કીટ કરવી પડે ને એટલે આપણે કરી દીધું વિડીયો ઉતારવાનું ચાલુ. બધા ભાઈબંધો કહેતા હતા સરને શૂટ કરે છે ફોન કાઢે છે પણ નહીં, આપણે વિડીયો બંધ નહીં થાય. તો બધાના શૂટિંગ લઈ લીધા અને વ્લોગમાં એડિટ પણ કરી દીધા છે, તમે જોઈ જુઓ. અને આ બે ભાઈબંધ બેઠા હતા ત્યારે મેમ નહોતા આવ્યા એટલે હજી આનું પણ શૂટ કરી લીધું. મેમ વયા ગયા પછી અમે કરી દીધી ઘડી ગેમ ચાલુ, ઘરેના ફ્રી ફાયર ઓન ટોપ. પછી રમી હતી ગેમ ઘડીક અને પછી ક્લાસ પૂરો થઈ ગયો અને આ ભાઈ પબજી રમે છે. એટલે ક્લાસમાં બધી બાંકા ચીકી બોલાવીને બધા મિત્રોને બાય કહીને હું આવી ગયો બસ સ્ટેન્ડ બાજુ પાર્થિવ જોડે. હું ને પાર્થિવભાઈ હાલા જાય છે, આ પાર્થિવભાઈ છે. અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ તરફ. આપણે હતી 4:45ની બસ, તો આપણે 4:30 નીકળી ગયા હતા એટલે 4:45 વાગે આપણે ટાઈમે પહોંચી જવું એટલે આપણે બસ મળી રહે. ચાલવામાં અમે ઝડપ રાખી એટલે બસ સ્ટેન્ડ અમે થોડાક વહેલા પહોંચી ગયા. આ બસ સ્ટેન્ડ છે ભાવનગરનું અને ઉપર પંખો ફરે છે તમે જોવો છો એટલે ગરમી આપણને જે હતી એ બધી સુકાઈ ગઈ અને હજી બસ ગઈ નથી. પછી આપણે પાર્થિવને જય માતાજી કહી દીધા એટલે એ વયો ગયો એના પ્લેટફોર્મ ઉપર ને હું રહી ગયો મારા પ્લેટફોર્મ ઉપર. પછી થોડીક વાર પછી પાલીતાણાની બસ આવી તો હું તેમાં બેઠી ગયો કારણ કે જેસરની ક્યારે આવે તે નક્કી નહોતું એટલે આપણે પાલીતાણાની એક બસમાં બેસી ગયા અને એમાં એક ટિકિટ લઈ લીધી. પાલીતાણાની ટિકિટ લઈ લીધી, ત્યાંથી આપણે જવાનું છે જેસર. તો આપણે લગભગ 6:30 પાલીતાણા પહોંચી જઈશું. ત્યાંથી આપણે 7 વાગે જેસરની બસ મળશે તો આપણે ડાયરેક્ટ જેસરની બસમાં બેઠી જઈશું. પછી થોડીક જ વારમાં ત્યાંથી બસ ઉપડી ગઈ. આ છે 10 નંબરનું આપણું પ્લેટફોર્મ જે જેસર તરફ જાય છે. તો અત્યારે તો આ બસ પાલીતાણા જવાની છે તો આપણી બસ ચાલવા માંડી. તો અલવિદા ભાવનગર, હું જાઉં છું ઘરે. પાછા મળીશું ફરી વાર એક નવા અંદાજમાં. પછી લગભગ હું પાલીતાણા 7:15 પહોંચી ગયો હતો અને ત્યાંથી લેવાની હતી આપણે જેસરની બસ, પણ જેસરની બસ આપણે આવે છે 8 વાગે. તો ત્યાં લગન મારે ત્યાં ખોટી થવું પડ્યું. તો પછી હું આખું બસ સ્ટેન્ડ બધે ફેર્યો, બધું જોયું, બધી બસો કેવી રીતના છે. પૂછપરછ બારીએ પૂછપરછ ઘડીક કરી, ઘડીક ફોન જોયો, ગેમ રમી, એવું બધું કર્યું. તો આ 8 વાગે જેસરની બસ આવી ગઈ તો આપણે એમાં બેસી ગયા. ગાઈઝ 8 વાગ્યા પછી આપણી બસ આવી છે, 8:15 આવી છે બસ. આ આપણી જેસરની બસ છે તો આપણે આમાં જવાનું છે. તો હું ફટાફટ બસમાં ચડી ગયો અને બસ આખી ખાલી જ હતી તો જગ્યા આરામથી મળી ગઈ. તો હું બેઠી ગયો અને પાછો વાટ જોવા માંડ્યો કે ક્યારે હવે બસ ઉપડે છે. હવે ફટાફટ ઘરે પોગાડી દે તો સારું, હવે હું થાકી ગયો છું ગાઈઝ. બસમાં બેઠી ગયો પછી આપણે કરી દીધી મેચ જોવાની ચાલુ કારણ કે આપણા ભારતની અને ઝિમ્બાબ્વેની મેચ હતી. તો આપણે મેચ જોતા જોતા પહોંચી જવું ઘરે અને ખબર પણ નહીં રહી ક્યારે ઘરે આવી જશે. એટલે પછી થાકી તો ગયો હતો પણ ફૂલ્લી એન્જોયમેન્ટ, ઓનલી ચિલ મોડમાં આપણે કરી દીધી મેચ જોવાની ચાલુ. વાહ શું ટાઈમિંગ હતો! હું મારા સ્ટેશન પર પહોંચવાનો જ હતો ત્યાં મેચ પણ પૂરી થઈ ગઈ હતી. ભારતવાળાએ 256 રન બનાવ્યા હતા અને હવે ઝિમ્બાબ્વેની દા ચાલુ થવાની હતી. જો એની દા ચાલુ થાય ત્યાં તો આપણે ઘરે પણ પહોંચી જશું. ના ટાઈમિંગ તો છે તમારા ભાઈને, કોઈ વાંધો નહીં, ટાઈમિંગ તો છે ભાઈ. પછી આપણું સ્ટેશન આવી ગયું એટલે આપણે કહી દીધું કંડક્ટરને કે અહીંયા ઊભી રાખવાની છે, મારે ઉતરવાનું છે. અને એને પણ ખબર હતી કારણ કે હું દર વખતે ઉતરું છું એટલે આપણે પછી બસ ઊભી રખાવી દીધી ને ઉતરી ગયા. અને ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું મારા બસ સ્ટેન્ડે. હવે થોડીક વારમાં મામા આવતા જ હશે. જો મિત્રો આ છે અમારા ગામનું પાટિયું, આ અમારું વીરપુર. આગળ રાજપરા જવાય છે અને જેસર પણ જવાય છે. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, લાઇક કરી દો વિડીયોને અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ગાઈસ મામા આવી જશે ને હવે જાય છે આપણે તો ફાઇનલી ગાઈઝ હું ઘરે પહોંચી ગયો છું. થેન્ક્સ. ના જય માતાજી, કેમ છે બારું? બસમાં હતો. તો ગાઈઝ આ મારા મામાના છોકરા છે આ બધા. આ ઋતન નામ છે આનું અને આ ઈળભાઈ.
તો યસ, આ તો આજનો એક નવો વ્લોગ. હવે મળશું એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. અને જો તમે નવા હો તો યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણી આઈડી છે શિયાળ પૃથ્વીરાજ કરીને, તેમાં ફોલો કરો, જેથી તમને નવા નવા વિડીયો મળતા રહેશે.